નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ છે કુહુ, તેનો પાઠ 7। પાઠનું નામ છે નખ્ખમ ધખ્ખમ ધડા પડા બૂમ। તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ એ પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપને આપવાનો નથી। PDF જોવા માટે સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી વિષય ગુજરાતી કુહુ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ આપો। આ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે, સમજવાનું છે, અંદર કેટલા છોકરાઓ છે, પ્રાણીઓ છે કે નહીં, ફુવારો છે, પક્ષીઓ છે, પતંગિયું ઉડી રહ્યું છે, ઝાડ છે, આ બધું તમારે જોવાનું છે, સમજવાનું છે। તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ। તો આ ચિત્ર કઈ જગ્યાનું હશે? તો બગીચાનું હોય તેવું લાગે છે, તો બગીચાનું ચિત્ર છે। પતંગિયું ઉડીને ક્યાં જતું હશે? તો પતંગિયું ઉડીને ફૂલ પર બેસવા માટે જતું હશે। ત્રીજો પ્રશ્ન છે, ચિત્રમાંની લાલ ફ્રોકવાળી છોકરી શું કરતી હશે? તો ચિત્રમાંની લાલ ફ્રોકવાળી છોકરી બધા બાળકોને બગીચાના ફૂલ ન તોડવા સમજાવતી હશે। ચોથો પ્રશ્ન, ફુવારામાંથી બહાર ઉડતું પાણી તમારા પર પડે તો ફુવારાનું પાણી ખૂબ જ ઠંડક આપે, એ મને ખૂબ જ ગમે। પાંચમો પ્રશ્ન છે, ચિત્રમાં કેટલા બાળકો છે? તેમના નામ શું હશે? તો ચિત્રમાં 5 બાળકો છે, જેના નામ રિયા, સિયા, જીયા, કાનો અને અર્જુન। પ્રશ્ન 2, કવિતાના આધારે નીચેના વાક્યો સુધારો। કવિતાની અંદર જે વાક્યો છે એના આધારે આ વાક્યો સુધારવાના છે। તો બાએ ચીપિયો ખખડાવ્યો, તો બાવા એટલે કે બચુએ ચીપિયો ખખડાવ્યો। બીજું છે, બચુ રસોઈ કરવા બેઠો હતો, તો બા રસોઈ કરવા બેઠી હતી। ત્રીજું છે, નિરંજન ભિક્ષા માંગવા આવ્યો હતો, તો બચુ ભિક્ષા માંગવા આવ્યો હતો। ચોથું છે, બાવાજીએ ભિક્ષામાં મીઠાઈ માવા માગ્યા, તો બાવાજીએ ભિક્ષામાં સાદું ભોજન માગ્યું। પાંચમું, બચુ આજીજી કરવા લાગ્યો, તો બા આજીજી કરવા લાગી। તો આ રીતે તમારે વાક્ય સુધારીને લખવાના છે। પ્રશ્ન 3, પાઠ્યપુસ્તકનું પાના નંબર 122 તમારે ખોલવાનું છે। તેની ઉપર જે કવિતા આપેલી છે ભમ ભમ ભોલાનું પઠન કરવાનું છે, એટલે કે વાંચવાની છે। અને તેમાં આવતા શબ્દો નીચેના શબ્દ ચોરસમાં શોધી તેના ફરતે ગોળ કરવાનું છે અને કોઈ પણ 5 લખવાના છે। તો અહીંયા સૌપ્રથમ જે શબ્દો કવિતામાં આવે છે, જે આટો, તો આટો છે તે અહીંયા તમારે શોધવાનું છે। શોધ્યા પછી અહીંયા તમારે આ રીતે લખવાનું છે। બીજું છે ભિક્ષા, તો ભિક્ષા તમે આ રીતે લખી શકશો। આજીજી, તો આજીજીનું આ છે, તો આજીજી લખવાનું છે। ભભૂત, આ રીતે તમારે શોધી ગોળ કરી અને બાજુમાં લખવાનું છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના જવાબ આપો। તેમાંનો પહેલો પ્રશ્ન, બચુની જેમ તમે ભિક્ષા માગવા જશો તો શું માગશો? તો બચુની જેમ હું પણ ભિક્ષા માગવા જઉં તો સાદું ભોજન જ માગીશ। બીજું, ભિક્ષામાં જે માગશો તે કોઈ નહીં આપે તો તમે શું કરશો? તો જે વસ્તુ ભિક્ષામાં મળી હશે તેનાથી સંતોષ માની લઈશ। ત્રીજું, તમારે બચુની જેમ બાવાજી બનવું હોય તો તમે શું કરશો? તો ભભૂત લગાવીશ, મોટો અંબોડો બનાવીશ, ચીપિયો લઈશ અને બાવાજીના કપડાં પહેરીશ। ચોથો પ્રશ્ન, ભિક્ષા માગવા જશો ત્યારે તમે શું બોલશો? ભિક્ષા માગવા જઈશ ત્યારે હું ભિક્ષામ દેહી એવું બોલીશ। પાંચમું છે, તમે ઘરે એકલા છો અને કોઈ ભિક્ષા માગવા આવે છે તો તમે શું આપશો? ઘરે જે રસોઈ બનાવી હશે તે આપીશ અને રસોઈ બનાવેલી ન હોય તો લોટ, ચોખા, ઘઉં વગેરે આપીશ। પ્રશ્ન 6, તમે જાદુ કરશો તો ખિસ્સામાંથી શું નીકળશે? જો હું જાદુ કરીશ તો ખિસ્સામાંથી પૈસા નીકળશે। અંશુલ અને તૃપ્તિના વર્ગ શિક્ષકનું નામ શું હશે?
અંશુલ અને તૃપ્તિના વર્ગ શિક્ષકનું નામ કાજલબેન છે. તમે જાદુગર બનો તો જાદુ કરતી વખતે કયો મંત્ર બોલશો? અખમ ભખમ ધડાપડા બૂમ બંજા છીમ છીમ આવું બધું બોલીશ. પ્રશ્ન 5. દરેક વાક્યમાં નીચે આપેલા બંને શબ્દ આવે તેવું વાક્ય બનાવવાનું છે. એટલે કે એવું વાક્ય તમારે બનાવવાનું છે જેમાં ડાકણ અને લીંબુ બંને શબ્દો આવવા જોઈએ. તો તેણે લીંબુમાંથી લોહી કાઢી કહ્યું કે ડાકણ કાપી. તો આ બંને શબ્દો અહીંયા આવેલા છે. આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. તે જ રીતે બીજું જોઈએ, રબર અને ચાવી. જાદુગરે રબરમાંથી ચાવી બનાવી દીધી. ત્રીજું છે જામફળ અને બંગડી. તો મારા દફતરમાં જામફળ અને બંગડી છે. ચોથું છે દુપટ્ટો અને ચૂનાનો ભૂક્કો. તેણે એક દુપટ્ટામાં ચૂનાનો ભૂક્કો ભભરાવેલો હતો. પાંચમું છે ચપ્પુ અને જાદુગર. તો તેમાં તે જાદુગરે ચપ્પુ લઈ તેનાથી લીંબુ કાપ્યું. પ્રશ્ન 6. નીચેની વસ્તુઓ કઈ જાદુની ક્રિયા સાથે જોડાયેલી છે તે ક્રિયાનું નામ શબ્દની સામેની ખાલી જગ્યામાં લખવાનું છે. તો અહીંયા જોઈએ ઇલેસ્ટિક. તો આવ 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 જાજા. સફેદ દુપટ્ટો, તેમાં આવ આવ જાજા. ઝીંડવું તો કાપો ડાકણ. રબર તો આવ આવ જાજા. જામફળ તો તેમાં આવ આવ જાજા સાથે સંકળાયેલું છે. લીંબુ તો કાપો ડાકણ. ચપ્પુ કાપો ડાકણ. હળદર કંકુ પગલા. બંગડી છે તે આવ આવ જાજા. ચૂનાનો ભૂક્કો તો તોય કંકુ પગલા. તો આ બધા જાદુ સાથે સરખાયેલી છે, સંકળાયેલી છે તે લખવાનું છે. પ્રશ્ન 7. વાર્તાના આધારે વિધાન સાચા હોય તો વિદ્યા અને ખોટા હોય તો જાદુ લખવાનું છે. તો મનસ્વી અને નરેન્દ્ર ચમત્કારિક શક્તિવાળા હતા. તો તેમાં જાદુ આવશે. લીંબુમાં ઇન્જેક્શન મારીને કશુંક નાખ્યું હશે, તેમાં પણ જાદુ આવશે. તૃપ્તિએ પગના તળિયે હળદરનો લેપ કર્યો. તો તેમાં સાચું છે માટે વિદ્યા આવશે. જ્યોત્સના પેન્સિલ ઘરે ભૂલી ગઈ હતી. તો તે સાચું છે માટે વિદ્યા લખવાનું છે. જામફળ ટેબલની ધાર સુધી ખસ્યું. તે પણ સાચું છે, તેમાં પણ વિદ્યા લખવાનું છે. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબ શબ્દમાં જરૂરી ફેરફાર કરો અને લખો. તો અહીંયા ક્રિયા છે આપેલી છે, ઉદાહરણ આપેલું છે તે આપણે સમજીએ. તો અહીંયા ક્રિયા અગાઉ, અત્યારે અને હવે પછી. તો ક્રિયા છે ખાવું. તો અગાઉ તો ખાધું, જે ખાઈ લીધું છે. અત્યારે તો ખાઈ રહ્યો છું એટલે કે ખાઉં છું. અને હવે પછી એટલે કે અત્યારે ભૂખ નથી લાગી તો આપણે એમ કહીએ કે હું પછી ખાઈશ, એટલે કે ભવિષ્યમાં પછી ખાઈશ. તો આપણે બીજી એવી ક્રિયા લઈએ, રમવું. તો હું રમેલો, રમું છું અને રમીશ. હસવું તો હસેલો, હસું છું અને હસીશ. નમવું તો નમેલો, નમું છું, નમીશ. તરવું તો તરેલો, તરું છું, તરીશ. લખવું તો લખેલો, લખું છું અને લખીશ. તો આ રીતે તમારે બંને ત્રણેયની અંદર લખવાનું છે. ત્રણેય એટલે કે અગાઉ મેં કરેલું છે તે એટલે કે ભૂતકાળ, અત્યારે જે ક્રિયા ચાલી રહી છે તે વર્તમાનકાળ, અને હવે પછી એટલે કે જે હું કરવાનો છું તે ભવિષ્યમાં તો તે ભવિષ્યકાળ. આ રીતે તમે ત્રણેય કાળમાં લખવાનું છે. પ્રશ્ન 9. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉચિત ફેરફાર સાથે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. કૌંસની અંદર ગઈકાલે, આજે અને આવતીકાલે આપેલા છે. તો અમે રમકડા ખરીદ્યા. તો આવતીકાલે અમે રમકડા ખરીદવા જશું, જવનું, જઈશું. બીજું છે ગઈકાલે કાજલના કાકાના લગ્ન. વવુનું અહીંયા કરવાનું છે હતા. ત્રીજું છે ગઈકાલે બધા બાળકો બગીચામાં હતા. ચોથું છે આવતીકાલે બધા વિદ્યાર્થીઓ પ્રવાસમાં જશે. આવતીકાલે જશે. આવતીકાલે જય અને જયા ઝડપવા હશે. પ્રશ્ન 10. દરેક પ્રશ્નમાંથી શબ્દો અને શબ્દ જૂથ પસંદ કરી વાક્ય બનાવવાનું છે. એટલે કે ત્રણેય આ જે ખાના આપેલા છે આમાંથી એક શબ્દ, આમાંથી એક વાક્ય અને આમાંથી એક લેવાનું છે. તો આપણે જોઈએ તેમાં પહેલું, આજે મારે રસોઈ કરવાની છે. તો આ રીતે તમારે લેવાનું છે. બીજું છે ગઈકાલે અમે. તો અહીંયા ગઈકાલે અમે ફિલ્મ જોવા ગયા હતા. આ રીતે તમારે બનાવવાનું છે. ત્રીજું છે ગઈકાલે કમલ અને દિશા રમતા હતા. તો ગઈકાલે કમલ અને દિશા રમતા હતા. તો ગઈકાલે કમલ અને દિશા રમતા હતા. ચોથું છે આવતીકાલે કમલ અને દિશા રમતા હશે. પાંચમું બનશે આવતીકાલે મારે રસોઈ કરવાની
હશે, કરવાની હશે એટલે કરવાની છે. તો આ રીતે તમારે દરેકમાંથી એક એક શબ્દ અથવા વાક્ય લઈ તમારે આખું વાક્ય બનાવવાનું છે. પ્રશ્ન 11, અહીં થોડા ભૂલવાળા વાક્યો આપેલા છે. એનું સાચું વાક્ય વાર્તામાંથી શોધીને લખવાની છે. ભૂલવાળું વાક્ય અહીં આપેલું છે, તેની સામે સાચું વાક્ય. તો તે સાથે તૃપ્તિ અને બંગડી જામફળ બાજુ માંડ્યા ખસવા. બંધ બેસતું નથી, ભૂલ છે, તો આપણે સુધારીએ. તે સાથે જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા. બીજું છે, તમારી વસ્તુ કદાચ અંશુલના જાદુગર ખિસ્સામાંથી નીકળે. તો કદાચ તમારી વસ્તુ જાદુગર અંશુલના ખિસ્સામાંથી નીકળે. ત્રીજું, રજૂ થાય છે જાદુગર અને જાદુગરની તૃપ્તિ જાદુ નાખેલ જેને રજૂ કરે છે. બંધ બેસતું નથી, સરખું આપણે સાચું વાક્ય બનાવીએ. રજૂ થાય છે જાદુના ખેલ જેને રજૂ કરે છે જાદુગરની તૃપ્તિ અને જાદુગર. ચોથું છે સાચું, પણ તે કોઈ જાદુ નથી. જામફળ, રબર અને ચાવી ખસ્યા તે. સાચું વાક્ય બનાવીએ. જામફળ, રબર અને ચાવી ખસ્યા તે સાચું, પણ તે કોઈ જાદુ નથી. પાંચમું છે વીંટેલો છે ઝીણો ભૂક્કો ચૂનાનો દુપટ્ટા પર. સાચું વાક્ય બનાવીએ. દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂક્કો છાંટેલો છે. તો આ રીતે સાચું વાક્ય બનાવવાનું છે. તો આશા રાખું બાળકો તમને આ જે વિડીયો છે તેની અંદર આપણે સોલ્યુશન જોયું તે સરળતાથી સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેની અંદરથી તમને PDF સ્વરૂપે સોલ્યુશન મળી રહે છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.